ડોરી કડિયા ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસેની કથામાં દમણના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ, પૂર્વ સાંસદ ગોપાલભાઈ ટંડેલ, દામિની વુમન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને વોર્ડ નંબર 9ના કાઉન્સિલર એવા સિમ્પલબેન ટંડેલ, વોર્ડ નંબર 5ના કાઉન્સિલર સીતારામ ટંડેલ, ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ, કચીગામના ગામના સરપંચ ફાલ્ગુનીબેન પટેલ, સોમનાથના સરપંચ વર્ષિકાબેન પટેલ, મરવડ ગામના સરપંચ રમેશ ઉર્ફ સોમાભાઈ પટેલ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી ગૌમાતા માટે દિલ ખોલીને દાન આપ્યું હતું. દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે એમપી ફંડમાંથી એમ્બ્યુલન્સની સેવા આપવાની જાહેર મંચ પરથી આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ગૌ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો સૌની આશ મંડાઈ રહી છે કે આ એમ્બ્યુલન્સ જલ્દીથી આ ગૌશાળાના લાભાર્થે મળી રહે. પ્રસંગે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ઉત્સાહથી ભાગ લઈ રક્તદાન કર્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્ત કથાના રસપાન માટે ઉપસ્થિત રહ્યા હતા. पटेल ने अनुरोध करीश के श्रीमती सिंपलबेन काटेला तथा श्रीमती फाल्गुनीबेन पटेल નું સ્વાગત કરે. સમાજના બીજા અગ્રણીઓ, વિશેષ અતિથિગણો, દમણ ગૌરક્ષા મંચના આ પર્વમાં આજે આપણી સાથે ઉપસ્થિત મંચ પર ઉપસ્થિત રહે એવી વિનંતી. समाजના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનમતી સિમ્પલબેન કાટેલા આપણા કાઉન્સિલર મેડમ વા મહિલા મોરચાના પ્રમુખ પણ અને સાથે મેડમ ફાલ્ગુનીબેન પટેલ આપણા સરપંચ શ્રી તાળીઓના ગણગણાટથી આપણે વધાવી લઈએ. સ્મૃતિ ચિહ્ન સાથે મોમેન્ટો સાથે એનું સ્વાગત કરશે આપણા ફાલ્ગુનીબેન પટેલ. કાટેલા અને શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે દમણ તાળીઓ થઈ જાય. કાર્યોના ગણગણાટ આપણે વધાવી લઈએ. એક સ્મૃતિ ચિહ્ન. ધન્યવાદ શ્રી સીતારામ ભાઈ. અને મહાદાન આવ્યું છે રૂપિયા 21,000 નું દાન સુપ્રીશભાઈ તરફથી. સુપ્રીશભાઈ જોઈએ કાર્યોના ગણગણાટથી આપણે વધાવી લઈએ. અને સાથે 21,000 નું મહાદાન છે. જોરદાર તાળીઓ છે. રૂપિયા 21,000 નું મહાદાન આજે ચતુર્થ દિવસ શુક્લના સાનિધ્યમાં. અને વર્ચસ્વ છે અને તારો મંચ શિક્ષક છે, એમના દીકરા છે હર્ષલભાઈ પટેલ. જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ બાબુભાઈને. દમણ ગૌરક્ષા મંચથી आप मंगलमय प्रारंभ करशो. परम सिद्ध गोपियों भगवान ने कहे बस जय श्री राम. भाग्यशाली है आज कथा में आप आए. आज हम कृष्ण जन्म उत्सव मनाने जा रहे हैं. जिंदगी जब तक रहेगी फुर्सत न मिलेगी काम से.
આનંદની વાત છે, દીવ દમણના સાંસદ માનનીય શ્રી ઉમેશભાઈ પટેલ જ્યારે આ ભાગવત કથાની અંદર ઉપસ્થિત થયા છે, આજે ફોન પર એક જ વાત કરી, ગોવિંદભાઈ તમારે આવવાનું છે. આ ગૌ રક્ષા મંચના યુવાનો ધન્ય છે સાંસદ શ્રી ઉમેશભાઈ આ કથાની અંદર એમની આજે ઉપસ્થિતિ થઈ છે. ઉમેશભાઈ, ગૌ રક્ષા મંચ અને ગાયો તમારી પાસે ઉમેદ રાખે છે. દમણ પ્રદેશની ઘવાયેલી ગાયો દમણ પ્રદેશના વિસ્તારની અંદર ગૌ માતા છે એના માટે એક કથાનું આયોજન કર્યું. એ ખરેખર પ્રસન્નીય કાર્ય છે. આ જે ગૌ સેવા એ કોઈ કાર્યક્રમ નથી, આ આપણી માનવતા અને આપણી સંસ્કૃતિની સેવા છે. આપણે જોઈએ છે દમણની અંદરમાં જે બધા ઘણા ગ્રુપો હોય છે એમાં કોઈ જગ્યાએ ગૌ માતા પડી જાય છે કે ઈજાગ્રસ્ત હોય છે તો એ વોટ્સઅપના માધ્યમથી તરત જ ગૌરક્ષા મંચવાળા એને એ પીડિત ગાયને ઉઠાવીને એની એટલી બધી સેવા કરે છે. ખરેખર હું તમારી ટીમ માટે કેટલી પણ અમે પ્રશંસા કરીએ ઓછી છે, કારણ કે જેમ ફાલ્ગુને મેં કીધું તેમ ગૌ એ માતા છે. આપણો શાસ્ત્ર કહે છે કે વિશ્વની ગૌ માતાને માતાનો દરજ્જો આપ્યો છે. તો આજે આપણે સૌ કોઈ એક સંકલ્પ કરવો જોઈએ કે આ પીડાગ્રસ્ત જે કથાનું આયોજન થઈ રહ્યું છે એ સેવામાં આપણે જેટલું યોગદાન કરીએ એટલું ઓછું છે. તો તમામ લોકોને કહીશ કે આપણે વધારેમાં વધારે સંખ્યામાં આવી આ કથાનો લાભ લેવો જોઈએ. અને ફરી એકવાર હું ગૌરક્ષા મંચ અને બાપુને જે મને 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ હું આભાર વ્યક્ત કરું છું. જય ગૌ માતા. આજે જ્યારે આપણા ડોરીગળિયામાં આ કથા થઈ રહી છે એ કોઈ સામાન્ય ઘટના નથી. આવી કથા ત્યારે સંભવ થાય છે જ્યારે આપણા પિતૃઓના કઈ કેટલા વર્ષોના સુકૃત ભેગા થાય ત્યારે આવી કથા કરવાનો આનંદ થાય. અને ત્યારે કથાઓ તો નહીં થાય પણ પૂજ્ય પ્રફુલભાઈ શુક્લા જેવા કથાકાર મળે ત્યારે આ કથાનું મહત્વ વિશેષ બની જાય. આજે આ ભગવત કથામાં આજે જે આયોજન થઈ રહ્યું છે એ વિશિષ્ટ કાર્ય માટે થઈ રહ્યું છે અને ગૌ માતાઓના ઉદ્ધાર માટે. ગૌ માતામાં કહેવાય છે કે સમસ્ત બ્રહ્માંડના દેવી દેવતાઓનું સ્થાન છે. એટલે એ ગૌ માતાનો જો આપ પુણ્ય લો તો સમસ્ત બ્રહ્માંડના દેવી દેવતાઓનું પૂજન થાય અને પુણ્ય લાગે એવી વાત આપણા શાસ્ત્રોમાં કહેવાય છે. આજે ગાયની જગ્યા કૂતરાએ લીધી છે. આજે દરેક વીઆઈપી ના ઘરે કૂતરો મળશે પણ ગાય જોવા નહીં મળે. આજે ગાયનું રક્ષણ કરવું અને ગાયને પાડવી એકદમ 50 રૂપિયાથી 100 રૂપિયાનું કામ છે. અને એક કૂતરાને પાડવો કાં ઓછામાં ઓછો 5 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો છે. પણ તેને સ્ટેટસ કહેવાય, કારણ કે આપણે ધર્મ પ્રત્યે જાગૃતિ નથી. જ્યારે હિન્દુ ધર્મ જાગૃત થશે, ધર્મને જાણશે તો 100% આમાં બદલાવ આવશે. આપણા બાળકોને આપણે સારું શિક્ષણ આપીએ છીએ પણ આપણે સંસ્કાર આપી શકતા નથી અને સંસ્કારના અભાવના કારણે આપણો ધર્મ અને આપણે અધોગતિના રસ્તે દોડી રહ્યા છીએ. હું પ્રફુલ્લને પૂજ્ય ગુરુજીએ કીધું કે હું ઘણા ટાઈટ શેડ્યુલથી આવ્યો છું. મારાથી સાંસદનું કામ હોય જ છે અને સાંસદે હંમેશા માટે બીજી રહેવું જોઈએ, પણ ધર્મ માટે સાંસદ હોય કે પ્રધાનમંત્રી એનો કોઈ સમય નથી હોતો. ધર્મનું કામ હોય તો તેને બધું છૂટું મૂકીને ધર્મના કામમાં પ્રથમ આવવાનું. એટલે મારો સમય તમે જ્યારે ફોન કર્યો ત્યારે કીધું હતું કે હું આજે આવીશ. હર્ષલે બી મને કહ્યું હતું તો બે ભાઈ તને કીધું જ હતું કે હું 8મી તારીખે આવીશ. અને મારા તરફથી એમપી લાડનું કે ગૌ રક્ષા મંચ માટે એમ્બ્યુલન્સની જરૂર હતી એ મેં લેટર ઓલરેડી જાન્યુઆરીમાં જ લખી દીધો છે. થોડા સમયમાં તમને એમ્બ્યુલન્સ ગૌ રક્ષા માટે મળી જશે. સાથે સાથે
હું પણ એક ગૌશાળા ચલાવતો હતો, તો તે સાથે સાથે મારા ગૌરક્ષા મારી જે ગૌ માતા અને મારા તરફથી 51,000 રૂપિયા હું ગૌરક્ષા મંચને આપું છું. ઉપસ્થિત તમામ લોકોને વિનંતી કરો કે યથાશક્તિ પ્રમાણે તમે પણ ગૌરક્ષા મંચની આ કથામાં હાથ ખોલીને દાન કરજો. ફરીથી તમને કહું છું, એમપી લાડ સ્કીમના ખૂબ જ પૈસા પડ્યા છે, આગળના પૈસા પણ આપણા પાસે પડ્યા છે. એમપી લાડમાં તમને દમણમાં દીવમાં કંઈ પણ કામ કરવાનું હોય તમે રાત મધરાતે ગમે ત્યારે મને કહેજો, પૈસાની કોઈ કમી નથી. એમપી લાડ ઉપર ભરમસાટ પૈસા પડ્યા છે. સાથે સાથે એમપી લાડ સાથે CSR ફંડ પણ અઢળક પડેલું છે. પૈસાની ચિંતા નહીં કરતા, ખાલી તમારી જરૂરત પૂરવાનું કામ કહેજો. ધન્યવાદ. તમે મને બોલાવ્યો, મંચ ઉપર સન્માન આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય